સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું આજે તમારી સાથે ખૂબ જ સિમ્પલ અને સોબર એવી વઘારેલી ખીચડી, કાઠિયાવાડી વઘારેલી ખીચડીની રેસીપી છે એ તમારી સાથે શેર કરવાની છું. તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે એક બાઉલ મેં લીધેલું છે. તેની અંદર 1 કપના માપથી મેં 1 કપ ચોખા, 1 કપ મગની દાળ મેં લીધેલી છે અને આને આપણે છે આ પ્રોપોર્શનમાં લઈ અને તેને મિક્સ કરી દઈએ છીએ. અને ત્યાર પછી આને છે આપણે થોડુંક પાણી એડ કરી દઈએ છીએ અને આને પ્રોપર રીતે આપણે વોશ કરી અને અડધી કલાક માટે છે તેને પલાળી દેવાનું છે. ત્યાર પછી છે આપણી પાસે અહીં આટલા વેજીસ છે એ મેં લીધેલા છે. તેમાં 2 નંગ ડુંગળી, 1 નંગ ગાજર, 1 કેપ્સિકમ, 2 નંગ ટામેટાં અને 2 નંગ બટાકા લીધેલા છે અને 1 મુઠ્ઠી જેટલા છે એ મેં વટાણા લીધેલા છે. તમારામાં અત્યારે સિઝનલ જીંજરા પણ એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો. અને અહીં આદુ અને લસણની પેસ્ટ અને આખા મસાલા લીધેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક કુકરમાં છે આપણે અહીં અરાઉન્ડ મોટી 4 ચમચી છે એ તેલ એડ કરી છે. ત્યાર પછી તેલ આપણું ગરમ થાય ત્યાર પછી છે તેની અંદર હું અરાઉન્ડ 2 ચમચી છે એ હું રાઈ એડ કરી દઉં છું. અને આપણી રાઈ છે એ ફૂટી જાય ત્યાર પછી આપણે જીરું પણ એડ કરી દઈએ છીએ. તો અહીં મેં 2 ચમચી છે એ રાઈ, 2 ચમચી જીરું અને પિંચ ઓફ આપણે હિંગ પણ એડ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ 1 પોટ મીલ છે. તમે જ્યારે બી તમને રસોઈમાં છે એ એમ થાય કે આજ લેઝી ડે છે અને જો તમે બનાવી હોય તો તમે આ કાઠિયાવાડી વઘારેલી ખીચડી ખૂબ જ સરસ રીતે છે એ બનાવીને પ્રિપેર કરી શકો છો. ત્યાર પછી તજનો ટુકડો, 3થી 4 લવિંગ અને 2 નંગ બાદિયા મેં એડ કર્યા છે. અને ત્યાર પછી આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ એ મેં 1.5 ચમચી છે એ એડ કરેલી છે. અને એક તમાલપત્ર છે એ સ્લિટ કરી અને આપણે એડ કરી દઈએ છીએ. અને આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સોતે કરી છે, કારણ કે છે લસણની પેસ્ટ બળી જવાની બીક રહેતી હોય છે. ત્યાર પછી કાંદા મેં છે એ એડ કરી દીધા છે અને ગાજર પણ છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને ત્યાર પછી છે આની અંદર છે એ કેપ્સિકમ અને ટામેટાં આપણે પાછળથી એડ કરીશું. અને હવે વટાણા અને બટેકા છે તેને આપણે આ સ્ટેજે એડ કરી દઈએ છીએ, કારણ કે કેપ્સિકમ જે અત્યારે એડ કરશું તો તેનો ક્રંચ નહીં રહે, એટલે એ આપણે લાસ્ટમાં એડ કરી છીએ. અને બટેકા અને વટાણાને છે અત્યારે એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે મિક્સ કરી દઈએ છીએ. તો વઘારેલી ખીચડીમાં એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે આપણે જે કાંઈ બી વેજીટેબલ લઈએ છીએ તેને પ્રોપર રીતે છે તેલમાં પહેલાં સાતળીએ છીએ અને તે 30 to 40% છે કૂક થઈ જાય ત્યાર પછી જ એમાં આપણે પાણી એડ કરવાનું છે. તો તેનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી નિમક છે એ આપણે ટેસ્ટ પ્રમાણે છે અત્યારે મેં નિમક એડ કરેલું છે. અને ત્યારબાદ તેની અંદર છે અહીં મારી પાસે માંડવીના બી છે એ મેં લીધેલા છે. ઓપ્શનલ છે પણ એનો ક્રંચ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે ખીચડીમાં, તો મેં અત્યારે એ લીધેલા છે. અને તેને પણ આપણે છે પ્રોપર રીતે હલાવી અને મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી અવનવી રેસિપીઝ છે હું તમારા માટે છે એ ચોક્કસથી લઈને આવતી હોય છું. ત્યાર પછી આની અંદર છે આપણે બધા મસાલા કરી છીએ. લાલ મરચું પાવડર છે એ હું એડ કરું છું, અરાઉન્ડ 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર. ધાણા જીરું પાવડર છે એ આપણે એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે હલાવી દઈએ છીએ. તેને મિક્સ કરી અને પ્રોપર રીતે છે આ રીતે હલાવી લઈએ છીએ. અને તે સતળાઈ જાય ત્યાર પછી છે તેની અંદર છે આપણે ટામેટાં અને કેપ્સિકમ પણ આપણે એડ કરી દઈએ છીએ. તો આ સ્ટેજે આની અંદર ટમેટાં અને કેપ્સિકમ એડ કરી દઈએ છીએ. તમારે કોબી છે, ત્યાર પછી લીલા મરચાં છે એ પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો. ઇવન ફણસી પણ અત્યારે ખૂબ જ સરસ આવતી હોય છે. તો જે કાંઈ બી વેજીસ છે એ આપણા ઘરમાં અવેલેબલ હોય તમે એ એડ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં પાલક છે એ લીધેલી છે અને પાલક છે હું એડ કરું છું. અને આ સિઝનમાં પાલક ખૂબ જ સરસ આવતી હોય છે, તો આપણે એડિશનલમાં છે એ પાલક પણ એડ કરી છે. અને આ રીતે છે આપણે પાલક જો ન ભાવતી હોય તો આ રીતે આપણે એડ કરી અને તેને આપણે આપણા ડાયટમાં છે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. અને તેને પ્રોપર રીતે છે આપણે મિક્સ કરી દેવાનું છે અને તેને હલાવી દેવાનું છે. હવે આપણા વેજીસ છે એ સતળાઈ ગયા છે. હવે મીનવાઇલ આપણે જે ખીચડીનું જે મિક્સર પલાળેલું હતું તેમાંથી મેં પાણી ડ્રેઇન કરી નાખેલું છે અને હવે તેને આ રીતે છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને આપણે છે એ તેને પ્રોપર રીતે છે
મિક્સ કરી દઈએ છીએ. અને હવે આમાં પાણીનું માપ છે આપણે એ રીતે એડજસ્ટ કરી છે કે આપણા વેજીસ છે એ પણ પાણી છોડશે, એટલે જેટલી ખીચડી હતી એટલું જ હું પાણી સામસામે એડ કરું છું. એનાથી વધારાનું પાણી આપણે એડ કરતા નથી, કારણ કે વેજીસમાં છે એ પણ છે એ પાણી છોડશે જ. અને સેકન્ડ થિંગ કે આપણે ખીચડી પલાળેલી હતી તો એટલા બધા પાણીની નીડેડ નહીં રહે. તો આ રીતે આપણે છે એ એડજસ્ટ કરી છે ક્વોન્ટિટી, અને તેને હલાવી અને તેને પ્રેશર કુકરમાં છે એ આપણે ઢાંકણ બંધ કરી અને 3 વિસલ થવા દઈએ છીએ. અને ત્યારબાદ નેચરલી છે એની આપણે હવા છે એ આપણે નીકળવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું પાણીનું માપ પણ ખૂબ જ સરસ રીતે જળવાયેલું હતું. અને તમે જોઈ શકો છો કે આપણી ખીચડી છે, વઘારેલી ખીચડી, એ ખૂબ જ સરસ છે એ રેડી થઈને આવી છે. અને આ ઘરના બેઝિક મસાલાથી આપણી ખીચડી છે એ રેડી થઈ છે અને ખૂબ જ સરસ છે એ ટેસ્ટમાં લાગે છે. તો ચોક્કસથી બનાવજો. અને આજે મેં કાઠિયાવાડી વઘારેલી ખીચડી સાથે ગરમા ગરમ છે એ હું છે તેને મેથીની કઢી સાથે છે હું સર્વ કરું છું. યસ, તમે બધી કઢી છે એની રેસીપી છે એ વાંચી હશે, પણ મેથીની કઢીની રેસીપી છે એ ખૂબ જ સરસ છે. જો ફ્રેન્ડ્સ તમારે મેથીની કઢીની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી કહેજો, તો હું એ પણ તમારી સાથે જે ચોક્કસથી શેર કરીશ. તો આ મેથીની કઢી અને તેની સાથે વઘારેલી ખીચડી તૈયાર.